હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો નાઈ ધોઈને રેડી થઈ ગયા. હવે બિંદુ ઉઠી ગઈ છે. ઓ બિંદુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ને મમ્મી આજે મસ્ત લીલા ચણાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, ભાત બનાવ્યા છે. એટલે બેસિકલી નાસ્તો કરવાનો નહીં, પણ મારે તો જમવા જ બેહવાનું છે. હવે જો મસ્તીનું જો ભાત બનાવ્યા અને પાપડ શીખવું ના ચૂરમું છે. અને જો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. મહાદેવ. રોટલી બનાવું છું તારા માટે, બિંદુ માટે ભાખરી બનાવી નાખ. બનાવી નાખો એટલે ફટાફટ ખાઈને ભાગતા થાય. સારી, ચાલો. હેલો, જય શ્રી કૃષ્ણ, કેમ છો? હવારે થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. આજે મને છે ને સવારનું માથું દુખે છે. સવારનું ખબર નહીં કેમ એક સાઈડ એટલું દુખે છે ને કાલનું દુખે છે. આજે આખી રાત માથું દુખ્યું છે સખત. પછી કેવલને કીધું, કેવલ આજ સવારે તો રાતે તો ઉઠાડ્યા મેં કેવલને. મેં કીધું કેવલ માથું દબાઈ દઉં ને થોડીક વાર. એ બિચારા બહુ લેટ સૂતા હતા. થોડી વાર મેં કીધું હજુ એ આમ કહ્યું ને તો સૂઈ ગયા. મેં ભલે સૂઈ ગયા, હવે નથી ઉઠાડવા. પછી આ સવારે ઉઠ્યા ને તરત જ કીધું પહેલાં મને તેલ નાખી દો. નહીં હાલ, એટલું બધું ખરાબ માથું દુખતું હતું. બોલા સવારનું એટલું માથું દુખે છે ખબર નહીં કેમ. થઈ ગયું આવું છે. હવે ભૂખ લાગી છે, વિચારું છું કે શું ખાવું. મમ્મી ને પપ્પા ગયા છે બહાર, એમને થોડું કામ હતું, ડોક્યુમેન્ટ્સનું બધું થોડુંક હતું. એ લોકો બહાર ગયા છે. ઓમ ગયો છે ટ્યુશન. ક્યારને આજ તો હું સૂઈ ગઈ હતી કે બપોરે જમીને સીધી સૂઈ ગઈ હતી. અત્યારે છે હું ગોડી મારી બોલ. એટલું બધું આમ આજે મને નકરી ઊંઘ જ આવે છે. બાકી મને બપોરે એટલી બધી ખાસ ઊંઘ નથી આવતી. અત્યારે એટલી બધી સખત ઊંઘ આવે છે. આજે એટલું બધું માથું દુખે છે મારું. જોઈએ હવે, મને માથું દુખે ને એટલે આવી રીતે દુખે. 2-3 દિવસ સુધી કન્ટિન્યુ માથું દુખે, કન્ટિન્યુ છે. ચાલો તો ચા બનાવી લઈએ તો થોડું ઘણું માથું ઉતરી જાય. સારું, ચાલો તમે બધા ચા પીવા. રહી ગઈ છીક આવતા એમાં એવું હતું કે હે ને જો સોરી જો પપ્પા છે ને મમ્મી ને પપ્પા ગયા હતા બહાર. અને અત્યારે બધાને જેમ ઓલું થાય છે ને બધાને ડોક્યુમેન્ટમાં પપ્પાનું એકવાર તો થઈ ગયું, વળી પાછી એટલા બધા પ્રોબ્લેમ થાય છે ને ખબર નહીં કેમ. ડોક્યુમેન્ટમાં અત્યારે બહુ કેવડાવે છે ચેન્જ કરવામાં. તો હવે એમ કહે છે પપ્પાનું કે બીજા ડોક્યુમેન્ટમાં હશે ને તો થશે ને નહીં થાય ને એવું બધું કહે છે. એટલે ઇન શોર્ટ એ લોકો એવું કહે છે કે હવે ચેન્જ નહીં થાય એમ. તો હવે આવું તો થોડું હોય, ચેન્જ તો થતું જ હશે. પણ હવે શું રીઝન છે હું કંઈ ખબર નથી. કેમ કે અત્યારે ઇલેક્શનનો ટાઈમ આવશે એટલે લગભગ તો પપ્પા બધું ચેન્જ થઈ જશે, નહીં વાંધો આવે. તો જો મમ્મી ને પપ્પા બહાર ગયા હતા ને તો છે ને જો પાણીપુરી લઈને આવ્યા. જો એ લોકો ખાતા આવ્યા ને લેતા આવ્યા. હું કેવલને કહું ને ઘણી વાર ભાઈ કેવલ પાણીપુરી ખાવ, ઘરે નો મજા આવે કે ઘરે નહીં લઈ આવું, ખાવી હોય તો બહાર જ જવાનું. તો કેમ જાણો અત્યારે મારે બહાર જવાનું હોય એમ. તો કે ના કે ઘરે નો મજા આવે, એટલે બહાર ઊભા ઊભા બનાવીને દેતા હોય ને તો જ મજા આવે. ત્યાં ઊભા ઊભા કેટલી ખવાઈ જાય, ઘરે આટલી હોય તો આટલી જ ખવાય એવું થાય. અત્યારે અમે એટલે જ લેતા આવ્યા. મેં કીધું ઓલીને જવાય તો નહીં પણ આપણે લેતા જઈએ. હા પણ કેવલ આવું કરે મમ્મી, શું કરું બોલો. ના પાડી દે મને કે ઘરે નહીં આવે. ત્યારે મને કેવાય ના પાડે. અમે જાતા આવતા હોય ત્યારે કેવાય આ તો વળી અમે કાં ઉભા રહીએ. કીધું એમ તેથી ખાવી દીધું ઘરે નું બને નહીં ઘરે બને નાખી, એવું કઈ નહીં કે બહાર જ ખાવા. કરી દેવાનું. તમે જાઓ છો તો પાણીપુરી લેતા આવજો મારા માટે. આજ વળી યાદ આવ્યું તો કોઈ ગાડી ભરી કે હાલ પાણીપુરી ખાઈ લઈને બિંદુ હાટું લેતા આવજો. બરાબર છે. હું કે બાપુ જય શ્રી કૃષ્ણ. તમે તો આજે સવારના દર્શન નથી દીધા બ્લોગમાં. સવારના દર્શન દીધા કેવળ સારું પીરો છે ને. હા અને મારા કામ જ એટલું બધું હતું. આમાં થોડીક આ દોડાદોડી વધી ગઈ એમાં. ખાલી નોર્મલ ભૂલ હોય, ખાલી ભાઈ ને લાલ ની જગ્યાએ ભાઈ છે, બર્થડે પણ બધું લાલ છે, બીજા ડોક્યુમેન્ટમાં એવું બધું છે. પણ એમ નહીં તો તમારે ભાઈ કરવું હોય તો તમારે બધા ડોક્યુમેન્ટ ચેન્જ કરવા પડે. ગમે લાલ કરું તો ચેન્જ કરવા પડે, ભાઈ કરું તો ચેન્જ કરવા. તમારે બોન સર્ટીમાં શું છે? લાલ
એમાં લાલ છે તો બીજા બધેમાં કેવી રીતે ચેન્જ કરવા પડે? ઈ છે તો ઈમાં તો લાલ જ રહેવા દેવું પડે. ક્યાં ગણાય છે? બોર્ન સર્ટિફિકેટ આજે એમ કીધું પૂછ્યું કે એમાં લાલ છે એમ ઈનો તો કે ઈનો હાલે કે ફોટા વાળું કંઈક જોઈ ગયું. પ્રૂફ તમારું આઈડેન્ટિટી વાળું મતલબ ફોટા વાળું હોવું જોઈએ. પાસપોર્ટ છે, ચૂંટણી છે, સાચી વાત કોઈ છે. પણ એવું હોય ને તો સાચી વાત છે. સુવિચાર કહી દો. સુવિચારનો છે માણસનો ઘમંડ, પૈસાનો ઘમંડ ત્યારે તૂટે કે જ્યારે તમે બીમાર પડ્યા હો અને ડોક્ટર તમને એમ કહી દે કે હવે બધું ઉપરવાળાના હાથમાં છે ને, ત્યારે આ ઘમંડ તૂટે. સાચી વાત છે. સાચી વાત છે. બાકી હોય હોય કરીને વયા જાય. હોય જ. હોય જ છે અત્યારે તો. સાચી વાત છે. કમાવામાં એવું, બધાયમાં એવું. મહેનત કરો તો ઈ છે, ન કરો તો ઈ છે. ચાલો તો બધાય પાણીપુરી ખાવા. જો આજે કોઈને બહુ વધારે ભૂખ હતી નહીં એટલે જમવામાં છે ને ઉત્તપમ બનાવ્યા છે. જો હોટલમાં બનાવે એવી રીતે મમ્મીએ બનાવી છે. અમે હવે ખાવા જાય ને તો કેવલ ખાય ને મમ્મી કે એવી રીતે બનાવી જવાની ખાઈ કે ઓનિયન ને કાંદા ને જો ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને બધું જ છે. આમ પલટે તો ખબર પડે. હા જો મસ્ત ના. ચાલો બધે જમવા. આજે કોઈ છે નહીં જમવામાં એટલે આજે હું ઓમ ને મમ્મી અમે 3 જ હતા. તો મમ્મી કે આ બનાવી નાખીજો. બહુ સરસ બન્યું છે. ધુવાડા નીકળે છે. હાલો બધા જમવા. કેવલ નહીં નથી ખાવું. કેવલ તો જો કે સાંજે જમતા જ નથી એટલે કેવલ કે મારે નથી ખાવું એમ. એને ના પાડી. એમાં તો પાણીપુરી ખાધી હતી મોડા એટલે પછી ભૂખ નહોતી બધાને એટલે પછી બનાવી મમ્મી કે આવું બનાવી નાખ્યું. ઓમને જમવાનું હતું ને એટલે પપ્પાએ ના પાડી ને જમવાનું. એને નથી જમવું. પપ્પા પંખો ચાલુ કરીને બેઠા છે ને ચાદર ઓઢીને બેઠા. નીચે પહેર્યો છે ચડ્ડો. જો હું બતાવું તમને. બુક વાંચતા હતા. પપ્પા આમ કેમ બેઠા હો? પંખો ચાલુ, ચડ્ડો પહેર્યો છે, સ્વેટર ને ચાદર ઓઢી હે. કેવલ જેવું કર્યું તમે. જમવું નથી તમે? પાણીપુરી ખાધી હતી ને, બહુ ભૂખ લાગી. સાચી વાત છે. છે નકર તો મેં કાંદા, કેપ્સિકમ ને ટમેટા બધું નાખી, પણ અમે ગયા હતા ઓનિયન ચીલી બનાવી. હા એ બનાવ્યું છે એટલે નકર તો આમાં ટમેટા અને કેપ્સિકમ ને નાખી. ગાર્નિશ થઈ ગયું છે. લોકો બટર નાખ્યું ચડવા દેવાય. જો એકદમ મસ્ત નવરા થઈ ગયા. બધું થોડીક વાર સિરીઝ જોઈ આજે તો, અને એવું બધું કર્યું. આડાવરો ટાઈમ પાસ કર્યો અને એવું બધું. હવે આજે થયું હતું કેવું, હું છે ને ગાડી ચલાવતો હતો ને પપ્પાનો ફોન આવ્યો. એમાં હકીકતે હતું એવી વસ્તુ કે પપ્પાને છે ને આધાર કાર્ડમાં ભૂલ છે. હવે મમ્મીનું બેંક એકાઉન્ટ ખોલાવવું છે ને તો એમાં એવું થાય છે કે મમ્મીનું પાન કાર્ડમાં પાછળ પપ્પાનું નામ લાગેલું રહ્યું ને તો એના લીધે પપ્પાના નામના લીધે મમ્મીમાં લોચો આવે. હે તો પપ્પા ગયા હતા એટલે પછી મને એમને કંઈ કીધું હશે અહીંયા આધાર કાર્ડની ઓફિસેથી. તો પપ્પા મને ફોન કરતા હતા અને મારે આજે ખબર નહીં શું લોચો હતો તો બ્લૂટૂથ ગાડીમાં કનેક્ટ કર્યું હતું ને તો ખબર નહીં ફોન જ ન આવે અને ઊંચકું તો અવાજ જ ન આવે ને એવું બધું થયું ને. એક તો ફૂલ ટ્રાફિક. તે મેં કીધું મેં કહું પપ્પા કાંઈ કામ ન હોય તો હું ઘડીક રહીને કરું તમને નિરાતે. એમ જરાક ટ્રાફિક ફૂલ હતું ને તો ઊંચા અવાજે બોલાઈ ગયું મારાથી. ત્યારે તો કાંઈ ન બોલ્યા. બધું પતી ગયું. પછી ખુશીને આશીષને લેવા ગયો. પછી એ લોકોને લઈને ઘરે આવ્યો ને અને ઘરે આવ્યો અને પપ્પા ચાલુ થઈ ગયા. ઘડીક વાર તો બાકા ઝીકી બોલાવી દીધી હતી. મેં કીધું પપ્પા પણ મેં કીધું આવું હતું કીધું એટલે હું કે હા પછી કે કાંઈ નહીં કે કરાવી લઈ જઈએ કે નથી કરાવવું મારે એ કે કાંઈ કે સુધારો બુધારો આમ તેમ બધું. ઘડીક વાર તો એવો લીધો ને મને. મેં કીધું અરે બાપા કીધું ક્યાં બોલાઈ ગયું કીધું આ મારાથી કીધું વધારે થોડોક થઈ ગયો. જમવું નથી કે મારે કેવલ કે મારે નથી જમવું.
પછી અત્યારે હમણાં હું બહાર ગયો ને તો બુક વાંચતા હતા એટલે પાછું બધું આવી ગયું પાટે પાછું. પપ્પા આવું ન હોય, ઘડીક વાર હોય પપ્પાને તો મેં કહું આવું ન હોય પપ્પા, આમ તેમ. પપ્પા કે હા કે જા છાનું મુનીનો કુવા ભેગો થા કીએ. મેં કીધું સારું હાલો કીધું. કેવળ છે ને જાતે કરીને હરી કરવા જાય, બેઠો હોય ને તો અહીંયા નો બતાવવા જતા હોય તો પણ કાંઈ નહીં થઈ ગયું એ તો ખાવાનું જ હતું. તો અત્યારે કાલ સવારે થઈ જતી તો ને એવું જ હોય. સવારે તમે તો કીધું તો હા પપ્પા સામેથી બોલાવા આવત તમને. એ તો હું પપ્પા આવે કે ન આવે એ પેલા તો હું જેવું ને, ઉઠો બાપુ ગુડ મોર્નિંગ વાઘ તમારો હતો તો જાઓ. તો હતો જ ને, મેં ક્યાં ના પાડી. સારું ચાલો, આવું બધું તો હાલતું જ રહીએ, સમાધાની થઈ ગયું બરાબર ને. મારી એની બાજુ ને તો મારે સમાધાન જ નથી કર્યું. કાંઈ વાંધો ન કરતી તું, મારે હું કરવાની એવું સામેથી. એવું ને પાકું ને. સારું ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કઈ ના બગાસા.